તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ. તો સોરી ગુડ મોર્નિંગ નહીં, ગુડ આફ્ટરનૂન થઈ ગયા છે કેમ કે બપોરના વાગી ગયા છે 12 અને આ બાજુ બની રહી છે ભાખરી. પિનલ બહુ મોડી ભાખરી બનાવી હતું. ગઈકાલે હેતાંશનો સૌથી શાંત સ્વભાવ જોયો. એમ ને શું કરતા આવ્યો હતા? સ્કૂલેથી હા. સીધો આવ્યો. હા મેં તો સ્કૂલે જવું ગમે રસ્તા પૂછતો ઠીક છે ના કંટાળો આવે સ્કૂલે જવાનું ગમે જ નહીં. પછી? પછી અહીંયા ઘરે આવ્યો. હા. પછી હું લેસન કરવા પાણી નથી પીધું ને તરત જાય નીચે બેસી ગયો. હે હાથે બેહી ગયો, હાથે બધી વસ્તુ લાવ્યા, એકલા લેસન કરી નાખ્યું, કાંઈ નહીં. કોઈ પૂછ્યું મને એક શબ્દય ન પૂછ્યો કાકા આનું શું કરવાનું, બધું લેસન જાતે કરી નાખ્યું. મેં હામુય ન જોયું. પછી લેસન થઈ પેલા મેં તું કાંઈ નહીં તું લેસન કરી લે હું જાઉં છું ઓફિસે. એ કે નહીં મમ્મીએ કીધું છે કે તમારે યાર લેસન કરો. મેં તો કામ કે તું ઠેલો ને બધું લઈને મારી યાર ઓફિસે આવેલ ત્યાં લેસન કરી લેજે. એ કે નહીં મમ્મી અહીંયાનું જ કીધું. પછી મેં કીધું વાહ. પછી હું ત્યાં બેઠો એને હાથે બધું લેસન પતાવી દીધું. પછી મેં કીધું હવે આ હારે થાય તો ડાયરેક્ટ કેમેરો શરૂ કર્યો બધું. તો હવે છે ને હેતાંશનું લેસન પતી ગયું છે ને હું જાઉં છું ઓફિસે એમ કહીને હું બ્લોગ ઉતારતા બહાર નીકળી ગયો. એક વારે કીધું નહીં કે આવું છે એમ. અને હાજે કેવું ખાઈ લીધું ભીંડા છેકમાં સોળી સોળે ખાઈ લીધું. પછી ઉઈ ગયો ઈ કાંઈ તોફાન નહીં. ઉઈઠો ને પછી રમ્યો કાંઈ એક વેન નહીં. મસ્ત રમતો જો તું જે વાત બોલ્યો ને એ હવારમાં જ્યારે ઉઠીને આવ્યો ને ત્યારે કમ્પ્લીટ એને બધું કીધું. પપ્પા મેં બધું લેસન કરી નાખ્યું અને બધું આવડી ગયું, બધું હેલું હતું. હા હેલું હતું, જાતે કરી નાખ્યું, ખાઈ લીધું. સાંજે 2 ભાખરી ખાધી એવું કઈક કીધું, 3 વાર શાક લીધું એમ કઈક કીધું અને બધું કીધું. સવારમાં ગયા. હે? પછી અનેરું હા અને એનું કીધું, બધી વાત કરી નાખી પછી ટૂંકમાં. સવારે હું ઉઠી ગયો એટલે મને હતું તમે ભૂતા હશો એટલે મેં કીધું હેતાંશ ઉઠી જા હવે તો સ્કૂલે જવાનું છે એમ. ચા ઉઠી તો ગયો. ઉઠીને મેં કીધું જા નીચે વહી જા. તો નીચે વહી આવ્યો એકલો હા, હું અહીંયા દાદરમાં હામા મળ્યો, હું એને લેવા આવ્યો ત્યાં હામા મળ્યો. મારે કેવું હતું ખબર કાલે અમે ટ્રેનમાં બેઠા હા. હતા તે ઘડી કેમ થતું તમને આવી જાય તો સુરત વહી જાય આવી જાય સુરત વહી જાય ને એકોટ સાયકલ એક્ઝેક્ટ કટ્ટો કટ ટાઈમે હું ઉઠ્યો હો. કટ્ટુ પણ નહીં હજી તો અહીંયા અલાર્મ કરતા વહેલી પોગી ગઈ બસ. બસ હું ટ્રેન. અને હજી તો આમ સુરત રેલવેના પાટા ઉપર આવે ત્યાં તો બધું ઘા કરીને ભાગવા મળ્યા. મને હું 15 મિનિટ વહેલા જ મેં હજી અતુલભાઈને ફોન કર્યો. મેં કીધું મેં કીધું આ ટ્રેનનો ટાઈમ છે તે કે બસ ઈ કે 15 મિનિટમાં ઈ કે 1:10 ઈ કે આવવાની છે એવું કાંઈક કીધું. કા કેમ હતું અલગ અલગ ડબ્બામાં હતા? ઈ આગળ હતા. એક સીટ આગળ આવી હતી એની. પછી એમ કીધું કે કાંઈ નહીં હારું હાલ. તો મેં કીધું તો મેં કીધું હવે હું જાગું જ છું. તો હજી તો જાગું જ છું એમ કરતી હતી મને એવું જ ઓલો આવી ગયા છેદી ઉપરથી ઉઠ્યા ને કે ભીનોલી કે આવી ગયું ઉઠ્યા તો અમે ભાગવા ગયા. જેવા શૂઝ પહેર્યા આવ્યો તરત જ સ્ટેશને ગાડી ઊભી રહી ગઈ, ઉતરી ગયા. રીલ્સ આવે છે કે તમે ટીટીને કહી દો તો તમને સુરતે ઉતાર. ભાઈ ટીટી હું તો હોય. અતુલભાઈને જગાડ્યા હતા ટીટીએ. હા, અતુલભાઈને ટીટીએ જગાડ્યા હતા. સીટની નીચેની ટીટીની સીટ તો ત્યાં હોતા હતા તો અતુલભાઈને તો એને જ જગાડ્યા હા. કે તમારું સુરત આવી ગયું એમ. એને જ જગાડ્યા એમ. અને અમે આ બાજુથી આવ્યા અને પછી ડાયરેક્ટ ત્યાં નીચે વહી ગયા. direct નીચે ઉતરી ગયા. આરા સ્વભાવ ટીટીમાં. ટીટી હારો હતો કેમ? હા, હવે બધા ટીટી હારા જ છે. હા. ખડૂસ મગજના નથી, બધા હારા જ હોય. બરાબર ને? કોક એવા હોય. ક્યારેક કોક આવી જાય એવા. તો ટીટી હારા હતા. એવું બધું આવે ફેસિલિટી પણ આવે. તો નકર અમે બાકી પાછા જગાડવા આવે ઈશારા- કાયદેસર. ઈ ક્યાં જાત છે લે ગાડી? ઈ તો ઠેઠ ક્યાં જતી હતી તો ગુજરાત મેલ હતી. આ ગુજરાત મેલ હતી ટ્રેન, એટલે કોને ખબર ક્યાં જતી હોય. અમદાવાદ તો જાત જ. અમદાવાદ તો જવાની જ હતી પણ ગુજરાત મેલ એટલે ગુજરાતમાં જ કદાચ સૌરાષ્ટ્રમાં જતી હશે એવું લાગે. તો ન્યા અમે પોગત તો હવારમાં પાછા આવે. મમ્મી જય સ્વામિનારાયણ. જય સોમનાથ. હેતાંશ હેરાન નહોતા કર્યા? નહીં છે નહીં. નાસ્તો કરી લીધો? હાજે જમવા બેઠા કે કાકાને સોળી દીધું ને એવું બા મને સોળી ગયો. હા. અને કેવું ખાઈ લીધું કાશી ને પોણી ભાખરી કેવડ મોટી મેં કીધું તો હવે મેં કીધું હું હેતાંશ કાંઈ ગમે ત્યાં જાવ તો મને કઈ ટેન્શન નહીં ને ગમે હોરવતું હતું ને હા હા કે હા લે હજી તો ઘણી બધી ટ્રેનિંગ આવવાની છે કેમ આર્મીની. હા. કેવું? હા. હવે એને નીચે ફ્રેન્ડ જ એટલા વધી ગયા કે ને એટલે નીચે રેમા કરે. કાલે આવા સમયે આપણે ઇન્ટરનેશનલ એરપોર્ટના પ્લેન જોતા હતા બધા. ના તો? પેલા જોઈ લીધા અત્યારે તો આપણે વિઝિટ કરવા મળ્યા હતા. વિઝિટ કરવા મળ્યા હતા. કાલે આપણે- એક ને એક મિનિટે પ્લેન હો
ટેક ઓફ થાય કન્ટિન્યુ, એક બ્રેક જ ન પડે. આમ જો તમને તો એમ થાય હું તો આમ ઊભી રહી તો મેં કીધું આ તો BRTS એ વાર લાગે છે નીકળતા. હા જૂ ચોપાટી ગયા હતા હા, ચોપાટી એટલા પ્લેન. પછી એક જ ઉપર નો ચડ્યું હોય ને તો વાંહી બીજું એક આમ જાય તે કામ જાય ને એક આમ આમ જ જાતા હતા, સીધા હા. જ જાતા હતા. એક જ આમ ગયું. એક જ આમ જો અને બે ત્રણ હેલિકોપ્ટર ઉપરા ઉપરી નીકળ્યા કેમ હા, ઈનું હેલિકોપ્ટર આટા ઈનું મારતું. હતું? ઈનું આટા મારતું. બરાબર. તો તે નાસ્તો કરી લીધો કે તું બપોરનો જમવા આવ્યો? નહીં કરી લીધો. બપોર તો જમાઈ નથી આવ્યો. આપણે બાટા પર ઉઠી ગયા કે મેડમ જોયું હા. ઉઠી ગયા છે, હાલો જાવ મળવા. ઓકે મમ્મી તમે નાસ્તો કરી લીધો? ભાઈ આ બપોર કેટલા વાગ્યા? સવારની ભાખરી મારા ખાય છે. ચા ભાખરી થઈ ગયા, દાળ ભાત શાક રોટલી થઈ ગયા, એમ રોટલી ને? બાકી છે. સરસ, સરસ, 12 ચાલો. વાગ્યા. બપોર તો બની ગઈ છે પણ હજી સવારથી. આ લલા બપોરનું બની ગયું છે. જો શાક એનો છે જીતન બતાવી દો. બપોર તો હા. સવાર તો જોઈ લે. હવારનું કેમ હવારનું શાક બનાવ્યું હતું? આ ચોળાનું શાક છે. ઓકે. બહુ હવારે. નહીં, સવાર શાક નહીં પણ સવાર હજી તો હવારની ભાખરી તમે બતાવી દીધી હા તો આપણને. ભાખરી વાળા બહુ અને દાળ દાળ ભાતે બની ગયા છે. ચા આ પહેલી વખત આ બધું ભેગું થઈ ગયું હવાનું ને બપોરનું. થાક એટલે લઈ ગયો કે ટ્રેન કાલ સવારની બહુ વહેલી હતી, 4 વાગ્યાની ટ્રેન હતી એટલે 2:30 વાગે હું જાગી હતી. હા. બધું ઘરેથી ખાઈને એવું જવાનું હતું. 2:30 વાગે જાગી હતી તો અમે તોય 3:30 અમે અહીંયાથી નીકળ્યા. કટ ટુ કટ ન્યા પહોંચ્યા ને ઈ જ 30 સેકન્ડે ટ્રેન આવી હતી. ઘડી કે ઊભા નહોતા. પછી આમ પછી એટલે હા ઈ થયું. પછી ત્યાંથી અમે ટ્રેનમાં તો ઘડી કે ઊંઘ તો કાંઈ આવે જ નહીં. પછી ત્યાં પાછું ઊંઘ છે આવું થઈ ત્યાં બોમ્બે આવી ગયું. આવી ગયું. ઉતરી પર ટેક્સીમાં જઈ ત્યાં જૂ ચોપાટી ત્યાં આટા માર્યા, ત્યાંથી આવીને ડોમમાં આવીને આખો દી આટા ઓલા રેખડા ને એવું છું. એટલે પાછું સાંજે એક ઓલા ટ્રેનમાં બેઠા. કેટલી 10:30 ની હતી ને આપણે બેઠા? 10:30 ની હતી. હા, 1:30 ની હતી. અતુલભાઈ કે વહેલા મેં તો અહીંયા મેં કીધું કામ બાકી રહી જાય એવું નથી કરવું. ભલે રાતે મોડા પહોંચવે હરવાર પતાવતા જાય કામ. એ લોકો ફ્રી થઈ ગયા હતા. પછી ઈ અમારા હારે રહ્યા અને પછી 10:30 10:30 ની ટ્રેન કરાવી અને બેઠા તે એમાંય ઘડી તો બેઠી ને તમે ઘડી તો દોપટમાં બહુ મચ્છર ઉડાને એવું થયું. ટ્રેનમાં હા, ટ્રેનમાં મચ્છર હતા? કોને ખબર એક મચ્છર ઘરી ગયું તું તેમ જો પગ તોડી નાખ્યા એટલું મચ્છર. મને તો ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવી ગઈ. બીજી જ મિનિટે હોઈ તમે ગયો. તો તરત જ હોઈ ગયા હતા ને. હા બીજી મિનિટે હોઈ ગયો. 2 મિનિટની વાર હતી ને જ્યારે ઉઠ્યો. એસી હતી. હા 2 ટાયર એસી હતી. મજા આવે. જો ત્યાં અંદર ગયા જેવા ડબ્બામાં 2 મિનિટમાં ઊંઘ આવી ગઈ અને 2 મિનિટની વાર હતી ને સુરત પહોંચવામાં ત્યારે જ ઊંઘ ઉડી. એટલે ઠાક એટલો લાગ્યો હતો ને તેમ સવારમાં હું એકાંશ ને હું 8 અને 5 તો હું ઉઠી તો મેં આમ આજાત મને એમ જ થતું હતું એટલી ઊંઘ આવતી હતી એટલી ઊંઘ આવતી હતી તો મનમાં એમ થતું હતું ટ્રેન વહી જાય તો હું આમાં ના કરી એનું એ જ ભણતું. પછી તો ખમે જઈ ટ્રેન વહી જાય એવું લાગે છે કીધું પછી પિનલ ઓલું તો સપનાની વાત કરતી હતી ને કે ઓલાની સપનું આવ્યું હતું કોને ઓલું નામ ભૂલાઈ ગયું. દીપ્તિબેન એવું નહીં એવું કંઈક નામ હતું ભૂલાઈ ગયું. પછી ઘણાની કોમેન્ટ આવી કે અમને તમારા સપના આવે છે, અમને પિનલબેન તમારા સપના આવે છે, તમે અમારા સપનામાં આવો છો. એને ઓલા મારી સપ્તાહ ક્યારે આવશે હવે? તારી સપના તું ફોન કર્યો એ એટલે આવી જાય. કઈ તને સપનું આવે છે કે નહીં સપનાનું? આવે છે ઘરમાં ને ઘરમાં જ આવે. તો મજા આવે. હા 7 દિવસથી વાર છે પછી મકાન બની જશે. એવું છે. પછી તેડી આવવાનું. નહીં પછી તો બેન ટાસ્ક તેડી આવવાની શરૂ છે. થાય. મેં નક્કી કર્યું છે તેડી આવવાની. રેડી આવવાની છે. એને રોકાવું હશે તો તો રોકાવતી, પરાયણે નહીં. તો પણ રોકાવું છે એ તો ખબર જ છે ને. તો શું કરવા એમ કહેતો તેડી આવું છે. આવું હોય તો. કેદા નવા મકાનમાં રહેવું છે. નવા મકાનમાં મમ્મી એને રહેવું છે. પુરાય પછી ત્યાં ઘણું ન્યા એ તો એમ જ હોય ને ત્યાં. ચાલો ગાઈસ તો ત્યારે હવે મસ્ત ભાખરીની સાથે છે ને દાળ ભાત શાક અને ચા પણ ખાઈ લઈએ કે નાસ્તો કરી લઈએ. શું કહેવાય પિનલ બંનેને? આ બધું બધું મિક્સ. આજે પહેલી વખત ઓલું કહેવાય કે સન્ડે નું બ્રેકફાસ્ટ અને લંચ નું બંને ભેગું થાય ને. તમે બોલો આ હા. આ ચાવી સાચવીને રાખવી. હા એનાથી શું ફાયદો થાય? ખબર ને પૂછશે મમ્મી આ ચાવી સાચવવાની આ સોનાની છે? તારા પપ્પાએ હાચવી છે. જેવી આ ડબલા બધ કેટલી છે? તો પપ્પાને વેલે મૂકી દેવાય. હા. એમાં ફેંકી દે તમે. તો ગાઈસ 12:15 વાગી ગયા છે અને બ્રેકફાસ્ટ અને લંચ બંને સાથે છે. એક શબ્દ છે કોઈક ઇંગ્લિશમાં કે બ્રેકફાસ્ટ અને લંચ બંને સાથે કરીએ ને એને કંઈક કહેવાય. મને કંઈ આઈડિયા અત્યારે નથી આવતો પણ તમને ખ્યાલ હોય ને તો કમેન્ટ ડાઉન બિલો કોમેન્ટમાં જણાવી દેજો બરાબર. એટલે ખ્યાલ આવે એક નવો શબ્દ છે. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ, સોરી જમી લઈએ. આજે આપણે સુરતી પટેલની જેવું કરવાનું. સુરતી પટેલ હા
હા એ લોકો સવારનો બપોરનો સાથે જ જમે પછી સાંજે જમે. સાચી વાત છે. ટેક્સટાઇલ માર્કેટમાં હું હતો ને પીનલ, ત્યારે તો 1 વાગે તો એ બધા આમ ટિફિન લઈને આવે. ટિફિન લઈને આપણે આમ હારે લિફ્ટમાં ચડતા હોય. આપણે ઉપર જતા ને 5 માં મળે તો આપણે યાર ટિફિન લઈને ભાઈ શેઠ ઉપર જતા હોય. બોલો જો જીવન સુખી જીવન. કાલે ઓફિસે એસી નો સાફ કરવા એક ભાઈ આવ્યા હતા, જે સબસ્ક્રાઇબર હતા. હા એટલે આમ સર્વિસ માટે? ફ્રી સર્વિસ હોય ને, હા એમાં આવ્યા હતા. તે એક એસી નું હતું, હા તેણે 3 એસી કરી દીધા સબસ્ક્રાઇબર હતા. કયું ડીપ ક્લીનિંગ કર્યું સાદું? ના ના સાચું એટલે ફૂંકણી વાળો ફૂંકણી કરે અને એને મને શીખવાડ્યું તમારે બધા જો આવી રીતના કરવાના. બ્રશ આવે ને એનાથી હા. આમ કાઢવાનું અને ઓલો પાણીના સ્પ્રે મારવાનો. વેક્યુમ થી નથી થતું, ખેંચાઈ જતું? નહીં વેક્યુમ નો હાલે. નો હાલે? અને એણે એમ કીધું કે સ્પ્રે હોય ને આપણે હા. સુગંધ વાળા, ઈ કે ઈ નહીં એસી ને પાણી નહીં રાખવાના. ઈ વાસ જો એસી માં વહી જાય ને તો એસી માંથી ગંધ વાળી વાસ આવશે. અચ્છા. સ્પ્રે ક્યારે એસી નહીં છાંટવાનો, ગમે એ કંપનીનો એસી હોય ક્યારે એમ ને? વાહ સરસ, ગુડ આપણે ન્યૂઝ જૂના આપ્યા છે. સમયમાં બહુ ભૂલું કરી. હા એસી માં વાસ આવે તો આપણે વધુ સ્પ્રે છાંટવી, પછી બહુ ગંધાય. રાઈટ. ચાલો ગાઈસ તો હવે ભાખરી ખાઈ લઈએ અને મમ્મી આ બાજુ લસણ સુધારવા માટે બેસી ગઈ. મમ્મી શું બનાવવાનું છે લસણનું? કાશી કઢી. કાચી કઢી સાંજે. સાંજે એમાં લસણ નાખવાનું હોય? હા ગાઈસ તો ફર્સ્ટ ક્લાસ નાસ્તો રેડી છે. ભાખરી છે, ચોળાનું શાક છે કે ચોળીનું ચોળા સુકા ચોળા, સૂકા ચોળાનું શાક છે અને સાથે છે ગરમા ગરમ ચાય. આ કેમ ઝૂમ થઈ ગયું? અને છાશ પણ લઈશું સમય જાતા. જ્યારે દાળ ભાતનો વારો આવશે ત્યારે મમ્મી બપોર ફોન નહીં કરતા, જમવા આવી એમ હો. હા હું જમીને જ જાઉં છું. રોટે કરે નાસ્તાનો. નહીં રોંઢે નહીં, હવે ઠેઠ સાંજે. ચાલો ગાઈસ તો છે ને પિનલ પણ આ બધો નાસ્તો કરવા માટે બેસી ગઈ છે, તો નાસ્તો કરી લઈએ અને પછી તમને મળીએ. શંકર પાર્વતી બોલવું જ પડે પિનલ? નીમ છે નીમ. તમારે શું હતું? શ્રી કૃષ્ણ શરણમ. જઈશ તો અત્યારે અમે છે ને બહાર નીકળ્યા છીએ અને જો અહીંયા ટ્રેન ઊભી છે. હેતાંશ શું છે? તને મજા આવી છે ને ટ્રેન જોવાની? બહુ ગમે? એકદમ ટ્રેન જોઈને ખુશ થઈ ગયો. અમે કાલ ટ્રેનમાં જ બેઠા હતા. ખબર ઈ તો. મારા દીકરાને બહુ જ ગમે ટ્રેન. મમ્મી જો આથી હું દેખા. શું દેખાય? યો. હું નીચેનું એન્જિન દેખાય, નીચેના સ્પેર પાર્ટ દેખાય. શું દેખાય? આ કે લંડો લગાડ્યો. ક્યાં? આયા ભાઈ ગયો. એ ઓલા મોટા વાહન અંદર નો આવે ને એની માટે. એની અમુક હાઈટ સુધીના વાહનને જ પરમિશન હોય અંદર આવવાની. આપણે આવી એકવી આજે છે ને અમે હેતાંશને છે ને બિઝનેસમાં લીધો છે. આજે હેતાંશની બિઝનેસ ટૂર છે. ઘરે જ આવું છે. શું કેવું? અને ઘરે જ આવું છે. નહીં તારી અઠવાડિયે 15 દિવસે એક વખત તારે બિઝનેસ ટૂર ના કરવાની મન ઘરે જ આવું છે અત્યારે. ઘરે નહીં, સાંજ સુધી ઘરે જવામાં આવશે નહીં. જો પોલીસે ઊભી જ છે સમજો. અમુક સમય પછી હેતાંશ છે ને? સિલેક્શન બધું આવે. પોલીસ નથી. અને હેતાંશને છે ને અમે અત્યારે અઠવાડિયે 15 દિવસે બિઝનેસ ટૂર કરાવીએ છીએ. પછી ટૂંક સમયમાં એટલે કે આમ ટૂંક સમય એટલે જો કે અત્યારના પોણિયા દિવસ છે, પોણિયું વરસ કહેવાય છે, એટલે હેતાંશ મોટો થતા વાર નહીં લાગે. એટલે પછીનું કલેક્શન તો તમારો ઓવર એક્સ્ટ્રા કલેક્શન કંઈક આવશે. હે ને હા જાનકી? ઘરે જ આવું. હેતાંશ અત્યારથી શીખે છે ટેક્સટાઇલમાં. વિચાર કરતો જ્યારે એ ફેશન ડિઝાઇનર જ બનવાનો છે પાક્કું. એટલે તમને કંઈક એક્સ્ટ્રા ઈ કલેક્શન કાલે આપશે ઓલો તમને. તડકા- એની માટે છે ને અમે અત્યારથી હેતાંશને ટેલેન્ટ કરીએ છીએ. કાલે આપણે ઓલો તડકાના કુર્તીનો ઓલો સ્ટોલની વિઝિટ કર્યો હતો. હા. એ ઓલો ડિઝાઇનર હતો એ કેવો હતો? હા કેવાય ડિઝાઇનર હા. એક્સપર્ટ, હેતાંશનું કામ. બધી જ રીતે એક્સપર્ટ હતા. અને ઇમરજન્સી. કામ એનું હા ઇમરજન્સી હતી આપણે ભાઈ. અને છે ને ગાઈઝ આપણી પાસે તડકાનો બહુ સારો માલ આવવાનો છે ને એટલો મસ્ત મસ્ત બધું કલર કોમ્બિનેશન ડિઝાઇન. જો કે તડકો કંપનીની જે લોકો પહેરતા હશે એની આપણે કંઈ વખાણ કરવાની જરૂર જ નથી. એનું વેબસાઇટ એની હશે, એમાંય તમે પીસ જોઈ આવજો, સિલેક્ટ કરી આવજો. એમાંથી તમારે જે પીસ જોઈએ એની મને કહેજો, કેમ કે અમારી પાસે બહુ બધો સારો માલ આવવાનો છે. તો જે લોકો બ્રાન્ડેડ પહેરતા હોય એ ટૂંક સમયમાં અમે રીલ્સ મૂકશું જ્યારે એ માલ બધો રેડી થઈને આવશે ને ત્યારે. એટલે તમે છે ને અમારી ચેનલને તમે ફોલો કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારું નવું નવું લેટેસ્ટ કલેક્શન તમને જોવા મળે. અને આ જો એડવર્ટાઇઝ વચ્ચે વચ્ચે જો. તો ગાઈસ 9:15 વાગી ગયા છે અને ફાઇનલી છે ને ઘરે પહોંચી ગયા. અને હેતાંશભાઈ કંઈક લઈને આવ્યા હોય. શું લઈને આવ્યા હોય? સેન્ડલ લીધા? સરસ. ચાલો મસ્ત મજાના બતાવી તો. વાહ 13 નંબરની. 13 નંબરની સાઈઝ એવડો મોટો થઈ ગયો તું? ત્યાં જોવો લેખો. ક્યાં? 13. હા પહેરતો. મને નથી ખબર. લ્યો પૂછાય. હેતાંશભાઈના નવા નવા સેન્ડલ આવી ગયા છે અને હેતાંશભાઈ અત્યારે ટ્રાય કરે છે. મંત્રીને જોવો.
હોય તો મારા હાટુ લેતો આવ્યો હોત તો 10 નંબરના 10 નંબરના હતા ને થઈ જાય, આરામથી થઈ જાય. એવો થાય સરસ, લ્યો. જમવાનું મમ્મી રેડી છે? હા હાલો please. ચાલો ગાઈસ, તો હવે છે ને જમી લઈએ. ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે ગાઈસ. તો ફર્સ્ટ ક્લાસ જમવાનું રેડી છે. આખા રીંગણાનું શાક છે, બાજરીના રોટલા અને ગીર ગાયનું દૂધ. અને હેતાંશભાઈ પણ જો અહીંયા બેસી જાય છે જમવા માટે. ચોળેલું જો અરે વાહ, હેતાંશભાઈ ચોળેલું ખાતા હોય. હેતાંશ, તીખું નહીં લાગે તને? તીખું ન લાગે? વાહ, સરસ સરસ. અને પીનલે પણ જો શાક લઈ લીધું છે, ભાખરી લીધી છે અને જમવા માટે બેસી ગયા છે બધા. જો એટલું એટલું ઓ પણ થોડુંક થોડુંક ખાજે, ધીમે ધીમે રાખી દો ધીમે ધીમે ખાજે. આ મમ્મી આજે હેતાંશે છે ને પીનલ બિઝનેસ ટૂર કર્યો. કેમ 15 દિવસે એક દિવસ બિઝનેસ ટૂર માટે હેતાંશનો. થોડુંક શાક ને નહીં બટા આવું એ તીખું લાગશે પછી. ગોળ દે અને હારે પીનલ. ગોળ ખાવો છે? હા તીખું ન લાગે. ચપટી વાગે ને કે નો વાગે હા, ગોળ ને બીજું શું ખાવાનું? ચણા ગોળ ને ચીણા ખાવાના. તો શું વાગે? વગાડ તો. હજી નથી વાગતું કોણ એવું કહેતું હતું? મારથી નથી કોણ કહેતો હતો એવું? વાગતું. મને નથી ભરત કાકા કહેતા હતા. ગોળ પણ આવી ગયો છે. શંકરભાઈ. હેતાંશભાઈ શંકર પાર્વતી જો ખાઈ દઉં ખાઈ જા. હા, વાહ વાહ. તે જે વાલા કર્યા? સાચું કરવાના હો જે વાલા. કેમ કેમ? ભગવાનને જમાડી જમવાનું હોય. બરાબર? આજ ખબર પડી ને કેટલી મહેનત કરવી છે જ્યારે પૈસા આવે છે. નો ખબર પડી નો ખબર પડી તો હજી તને 2 દિવસ લઈ જવો પડશે. હે પીનલ? હજી 2 દિવસ આવજે તું. મને કઈ આવવાનું નથી હવે કેમ? આવવાનું જ છે તો જ તને ખબર પડે. પડી ગઈ નો આવે એટલે નો આવે. તઈ પછી હું તો આવ્યો. તને એમ હોય ત્યાં મમ્મી ને પપ્પા લાડવો ખાવા જતા હશે હાલ ચાલ. મળી ગયો ને લાડો? મળી ગયા ને લાડવો એટલે જ હું લઈ ગઈ જીદીબેન. હે? હાલ આવે તો ખબર પડે ને એને કેટલી વ્યાવો થાય. હા. મમ્મી બધાય જમી લીધો? હા ચિંતન ને બધાય? ઓકે, સરસ. ચાલો ગાઈસ, તો હવે છે ને રોટલો અને શાક ને એવું બધું ઠરી જાય ને એ પેલા હવે તો હું જમી લઉં. અમે તો કહેતી હતી ને કે આપણે સ્વિમિંગમાં જવાનું છે આપણે બેન સીઝન આવી ગઈ હવે નહીં ઉનાળા પાછું. આવતા વર્ષે હમ હેતન તું કહેતી હતી એમ ન કહેવાય, કહેતા હતા ને એમ કહેવાય. મમ્મી તમે કહેતા હતા ને એમ કહેવાય. આવતા વર્ષથી એનું રિમાન્ડ ચાલુ ધીમે ધીમે બધું પગથિયું ચડે. હેતંશભાઈ રિમાન્ડ ચાલુ થવાના છે. અરે હેતંશભાઈ તો પૂરું કરવા આવ્યા, ફિનિશ કરવા આવ્યા. આખી બાકીનું છું સરસ અને સરસ. અડધી અડધી છે અરે વાહ, તો બહુ તાકાત આવી જાય તારામાં. નવા સેન્ડલ તો બાજુ મૂકી નવા સેન્ડલ ભાઈ આગળ નથી કરતો. સેન્ડલ પહેરીને જમવા બેહું તો બોલ. નવાનું હોય ને આપણે પેલા ખબર ગમે એ વસ્તુ લઈ દેતા બહુ વરખ થતો ફરક થતો, ઊંઘ જ ન આવતી ને ખાવાનું ભાવતું નહીં. હા હેતન તને એવું થાય? શેરી માટા મારવા જતા હતા. મને એમ થાય કે નવા સંભાળ લીધા હોય તો અત્યારથી જ પહેરવા માંડું એમ એટલા થાય, ગમે એમ થાય. અને આપણને સાચવવા ગમતા. કેમ? હું સેન્ડલ પહેરીને રમવા જાઉં થોડુંક જ હોય ને તો આપણે ભૂલ જવાનું છે. લેશન બાકી છે કે થઈ ગયું હેતંશ? એક બુકમાં મેં કે એક બુકમાં કરી તો નાખી. જલ્દી આવ. બુકમાં છે ને હા. બહુ અઘરું છે તો હમણાં 10 મિનિટમાં આવે પાછો. જલ્દી આવજે. તું આવી જાજે તારી રીતે. હેતંશભાઈ શું કરશો તું? વ્હાઈટ બનાવું છે. કેમ વ્હાઈટ દીવાબત્તી કરવાની છે? મેં મમ્મીએ કીધું મમ્મીએ કીધું. મમ્મી ક્યાં ગઈ? મમ્મી આ શું બનાવતી હોય? હેતાંશનો જો ને સ્કૂલનો છે આર્ટ એન્ડ ક્રાફ્ટ ની બુક છે. હા તો આમાં આપણને જેવું ગમે ને હા. એવું આ બનાવવાનું છે. અચ્છા, આવ્યું છે. કરવાનું, હા. પ્રવૃત્તિ હોમવર્ક 16/7 ફર્સ્ટ નંબરની છે. હેતાંશને જોવે છે અને પૂછતી જાઉં છું. એ છે ને રૂ લાઈન પાણીમાં બોળતો તો મેં કીધું શું કરશો તું આ? લાઈન વ્હાઈટ બનાવી નાખું ઈ કે. વ્હાઈટો કેમ? એટલે આમાં લગાવવાની ના ના આવી રીતે direct? વ્હાઈટ બનાવી બહુ ગમે રૂની. બહુ બધી એક્ટિવિટી આવે. કેમ પણ આ બાજુ શું છે આવતીકાલ માટે? પાનખર પાંદડા ખરવાની ઋતુ. હા એટલે એની ઉપર કઈક છે આ પાંદડાનું જાવ ઉપરથી ઝાડમાંથી પાન ખરતા હોય ને હા હા. એ રીતના આવી કઈ ક્રિએટિવિટી કરવાની છે. બુક આર્ટ એન્ડ ક્રાફ્ટ ની લાગે છે. હા આર્ટ એન્ડ ક્રાફ્ટ ની બુક છે. રાઈટ. તો તું શું કરવા કરશો? તો અત્યારે તો હેતાંશ તો કઈ ન કરી શકે તો તો અત્યારે હેતાંશની મમ્મી કરે અને હેતાંશ જોવે. ફોન આવી ગયો. હા એને હેતાંશને કોને ખબર આજે ઓચિંતાનું યાદ આવ્યું એ કે મમ્મી કે આપણે જોઈ કે ગામડે ગયા તા ને આપણે કે જો ને આપણે કોલાન ઘરે ગયા તા એમ કે ચવાણું ખાધું તું ઈ ચવાણું મારે ખાવું છે ઈ કે. તો થાય હવે તમારે આવવાનું છે અમે તો આવી ગયા. સારું તો એ હા હા હેતાંશભાઈ પિનલ મંગાવ્યું. હા હેતાંશ એ હેતાંશભાઈ તારો એ હેતાંશ મારો ફોટો બતાવી દો.
હેતન તને હું ખાવાનું મન છું ફરીથી કેતો ફાફડી વાળો ચેવડો. હા લે મારો નાનો હતો ત્યારનો ફોટો શું? બતાય તો ફાફડી વાળો ચેવડો હે પિનલ ભરૂચ થી મંગાવ્યો ભરૂચથી મંગાવ્યો ને ખાવો તો હું કરું બોલો. બરાબર જો કેમ ફેમસ છે ત્યાંનો જો નહીં આપણે જો ને ઘરે ગયા જો હતા. ને હા નાનો હતો ને ત્યારનો આ એક છે હા અને એક આ એક છે. ક્યાં ગયો? અરે વાહ કાનુડો બસ ઈ કે મને ઈ ભાઈ આવ્યો હતો એટલે મારી ખાવો છે. અને બરાબર આ એક છે મારો. આ તમારો, આ મારો, આ મારો, આ મારો, નેતન. આ મારો, આ મારો, આ હેતાંશ એક વાત પૂછું તને મસ્તીની. અત્યારે તું મને જે કઈ કે છો હમ. એ હું તને લઈ દઉં છું, કરી દઉં છું, મંગાઈ દઉં છું. ના મને નથી મળી, રહેવા દે. મને નથી મળે. મને નથી મળે. પછી અમે મોટા થાવ મને નથી મળવી. મને નથી મળવી. પછી તું મન બધું લઈ આવી દે ને મંગાઈ દેશ એવું કરી દેશ. પિનલ એને અત્યારથી જ કહી દીધું મારે નથી સાંભળવી મારે એ નથી તો ખબર જ છે ને આપણે એ હાચવી મોટા થાય એટલું પછી ના ક્યાં નક્કી છે કેમ હેતાંશભાઈ હેતાંશભાઈ 7 નંબરનું પેજ છે. જો હેતાંશભાઈ વાત જ નહીં સાંભળે. નેતાંશ તાર મેમ જોતા છે તો કે હોય હેતાંશને કરવાનું તું કેમ એને મોંમાં કરે છે. હા તો આ તારે કરવાનું છે બધું તારે જોવાનું નથી તો કરવાનું જોઈએ ને બટાટા. થાવ ઉભો હેલ લે કરું. આપ તો પિનલ એને શું કરવાનું છે મન કંટાળો આવે આવું બધું કરવા. એમાંથી શીખવાનું હેતાંશ તો આવું બધું કર ને એટલે તારી બુદ્ધિ શક્તિ ખીલે એટલે તારા જે આ બુદ્ધિ આમાં જે બુદ્ધિ આવે ને તારું મન બુદ્ધિ એ બધું તારે વિકાસ થાય એનો એક નવા વિચાર આવે અને નવું શીખવા મળે. નવું શીખવા મળે જાણવા મળે નવો એક્સપિરિયન્સ થાય એના માટે આ બધી વસ્તુ આવે કઈ ટાઈમ પાસ માટે થોડી આવે હા મમ્મી કરશે ને તો મમ્મીની બુદ્ધિ વધી જાય નહીં ને ક્યાં લગાડવાનું છે ને? લે લગાડ. રૂ લગાવવાનો વારો આવે ને ત્યારે ફેમ જ્યારે કાચ લગાવી દે વાગી જાય કાચ ખા ક્વોલિટી ને જા સાપુતારા ચોકોલેટ. તો કેમ ખખડી ગયો આખો ગાબો વાળા બિસ્કિટ ખાઈ ગયા. હા તો પછી ખવાય મને મને ભૂલાઈ શું ગયો કહેતો હતો ખબર? હું કેતો તો એ કે આજે એક છે ને મારી બસની છોકરી તને ફરિયાદ કરવા મારી કાંઈ પણ આવે ને હા ઈ તું સાંભળતી નહીં, ઈ હાવ ખોટા બાના દે ને મારી ફરિયાદ કરવા આવવાની છે ઈ કે. હું કાંડ કર્યા હેતાંશભાઈ કાંઈ નહીં, બહાના નહીં છે મારવા માંડ. મને માર ખવડાવવો છે. પણ તે કાંઈક કર્યું હોય તો જ તને કહી ને કર્યું. તો હું કામ એને એમ કીધું કે હું તાર મમ્મીને કહી દે એમ કહેતી હતી. હા, કેવડી છે ઈ છોકરી? 11 માં મેવી. ઓહ, ઓહો તો એની હારે વેર લેશો બહુ મોટી આ છે. જગ્યા નહોતી. તારા દુશ્મને પણ એવડા હોય હા તો જગ્યા નથી તો ને એન પાસે બેહાડ્યું ને તે નકરો મારો તો મારી જ વાતો ચાલુ કરી નાખી. હું વાત કરતી હતી એ બધું તાર મમ્મીને કહી દે ને તેમ કરીને એવું બધું બોલવા માંડી. એટલે હું કામ તાર મમ્મીને કહી દે એમ કે એનું કંઈ કારણ તો હશે ને હું કરું છું તો તું મારી મમ્મીને કહી દે એમ તો પૂછે ને તારે. પપ્પા, અડધું મમ્મીએ બનાવ્યું ને અડધું મેં બનાવ્યું. બની ગયો બેટા બતાય તો આ બાજુ કઈ તમારો દીકરો ફેરે આ બુક નીચે રાખજો ને કરવાનું થાય. એવું થાય હવા દૂધ ઉકળવાનું રાખવાનું. ઓકે જી વાહ સરસ મજાનું ગાઈસ કોમેન્ટ કરી દેજો આ કેવું બનાવ્યું ને અડધું હેતાંશે બનાવ્યું છે અડધું એની મમ્મીએ બનાવ્યું છે હેતાંશની પણ ઘણી બધી હેલ્પ રહી છે બરાબર ને હેતાંશ રાઈટ તો ગાઈસ આજના માટે આટલું જ જ્યોતિકા રોહિત જોશી આપણે ડેઈલી વ્લોગ જોવે છે લંડન થી યુકે થી બરાબર તો આજના માટે હે સાઉથ જોશી નહીં ને કેમ લંડન. જોશી અટક છે એટલે હા. ના બરાબર તો ગાઈઝ આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ જોગેશ્વર